અંકલેશ્વરના સારંગપુર ગામમાં આરટીઆઈ એક્ટિવિઝને તલાટીનો જવાબ રેકોર્ડ ચોરી થઈ ગયા હોવાનો ખુલાસો કરતા વિવાદ સર્જાયો છે। આરટીઆઈની માહિતી આપવામાં વિલંબ બાદ ટીડીઓ હુકમ બાદ પંચાયત દ્વારા માહિતી ના આપતા કૌભાંડની ફરિયાદ કરી રહ્યા છે। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના વિવાદિત ડેપ્યુટી સરપંચ સામે વધુ એક સનસનીભર્યો આરોપ સામે આવ્યો છે। ગામના આરટીઆઈ એક્ટિવિઝ આગેવાન અક્ષય રાજેશ પટેલ દ્વારા એક મહિના પૂર્વ પંચાયતના વિવિધ કામો અને ખર્ચ તેમજ ચૂકવણા અંગેની માહિતી આરટીઆઈ હેઠળ માંગી હતી। જો કે 30 દિવસ થઈ જવા છતાં માહિતી ન મળતા ટીડીઓ સમક્ષ અપીલ કરવામાં આવી હતી, જે બાદ દિન 7માં તમામ માહિતી આપવાનો હુકમ ટીડીઓ દ્વારા કરવામાં આવ્યો હતો। જો કે તે બાદ માહિતી લેવા પહોંચેલા અક્ષય પટેલને તલાટી ગૌતમ જિંજરા દ્વારા માહિતી ઉપલબ્ધ ના હોવા સાથે રોકડની ચોરી થઈ ગઈ હોવાનો જવાબ આપતા મામલો ગરમાયો છે। આ અંગે આરટીઆઈ એક્ટિવિસ્ટ અક્ષય પટેલે જણાવ્યું હતું કે પંચાયત દ્વારા માહિતી આપવામાં વિલંબ કરી ઇરાદાપૂર્વક કૌભાંડને છુપાવવામાં આવી રહ્યો છે। વધુમાં તેઓ આક્ષેપ કર્યો હતો કે ડેપ્યુટી સરપંચ દ્વારા ખોટા વાઉચર બનાવી તેમની અંગત એજન્સીમાં જમા કરાવી 1 કરોડ ઉપરાંતના નાણાંની પંચાયતમાં કૌભાંડ આચર્યું છે, જેના વાઉચર અને ચેક નંબર પણ અમારી પાસે છે। ચોરી થઈ છે તો આ અંગે કોઈ પોલીસ ફરિયાદ કેમ કરવામાં આવી નથી? જો કરી હોય તો ફરિયાદની નકલ આપતા નથી। આ અંગે અંતે અક્ષય પટેલ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ કરી હતી। તેમજ જો આરટીઆઈ હેઠળની માહિતી મળશે તો ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। તેમજ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ, ડોગ સ્ક્વોડ, એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી। સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ ગુનો નોંધી પંચાયતના સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે, જેમાં શકમંદ પણ નજરે પડી રહ્યા છે। ત્યારે સીસીટીવીના આધારે શકમંદો શોધખોળ શરૂ કરી છે। તેમજ પંચાયત શું ચોરી થયું તેમજ કેવા રેકોર્ડની ચોરી થઈ છે તે અંગે પણ તપાસ છે। આ અંગે તાલુકા વિકાસ અધિકારી હિરેનભાઈ બારોટે જણાવ્યું હતું કે દિવાળી વેકેશન દરમિયાન પંચાયતમાં ચોરી થઈ છે। કોઈ ઈસમ દ્વારા તોડફોડ કરી રેકોર્ડ અસ્તવ્યસ્ત કરી કેટલાક રેકોર્ડ ચોરી તેમજ ફાડી નાખવામાં આવ્યા છે, જે અંગે જીઆઈડીસી પોલીસ મથકે તલાટી દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। તો સારંગપુર ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલે જણાવ્યું હતું કે ગત 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી પંચાયતમાં દિવાળીની રજા હતી, જે બંધ કચેરીમાં કોઈ ઈસમો દ્વારા તાળા તોડી તોડફોડ કરી રેકોર્ડને નુકસાન પહોંચાડ્યું છે, જે અંગે સફાઈ કર્મચારી દ્વારા જાણ કરતા પોલીસને જાણ કરી હતી અને તેમના દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। હું સારંગપુર ગામનો નાગરિક અક્ષયકુમાર રાજેશભાઈ પટેલ મારું નામ। મેં તારીખ 21/7/2025 ના રોજ સારંગપુર ગ્રામ પંચાયતમાં તલાટી સાહેબને આરટીઆઈ હેઠળની માહિતી માંગેલ, જે દ્વારા તલાટી સાહેબ દ્વારા મને આરટીઆઈ માહિતી નહીં આપતા 1 મહિનાથી વધુ વિલંબ થતા મેં પ્રથમ અપીલ તાલુકા પંચાયત કચેરી શ્રી ટીડીઓ સાહેબને આપતા ટીડીઓ સાહેબ દ્વારા સુનાવણી નંબર 25/2025 દ્વારા સુનાવણી કરતા તેમણે ટીડીઓ સાહેબે હુકમ કરતા 25 તલાટી સાહેબને બધા પુરાવા આપવા જણાવેલ અને મને સાથે નિરીક્ષણ કરી બધા પુરાવા આપવા જણાવેલ, જેથી હું નિરીક્ષણ કરવા આવતા મને કોઈ પુરાવા આપેલ નથી, જેથી ટીડીઓ સાહેબ દ્વારા ફરી પાછા મેં અરજી કરી એમને કે મને હજુ સુધી કોઈ પુરાવા મળેલ નથી, જેના આધારે તલાટી સાહેબને ટીડીઓ સાહેબ દ્વારા આ 17/10/2025 ની જે હુકમ કરેલ છે તેના આધારે આજ દિન સુધી અમે આજે માહિતી માંગવા આપેલી છે। ટીડીઓ સાહેબે હુકમ કરેલ છે કે દિન 7માં અમને તમામ માહિતી આપવી, પણ આપેલ નથી। તેથી આજે અમે સારંગપુર ગ્રામ પંચાયતે આવેલ, પરંતુ તલાટી સાહેબ દ્વારા અમને મૌખિક જણાવેલ કે સારંગપુર ગ્રામ પંચાયતમાં ચોરી થયેલ છે અને તમામ રેકોર્ડ ગાયબ થયેલી છે એવું એમને જણાવેલ છે। જય હિન્દ, જય ભારત। ચોરી થઈ છે એ કોણે જણાવ્યું હતું આપને? એ તલાટી સાહેબ દ્વારા જાતે જણાવેલ છે કે ચોરી થયેલી છે।
શું ચોરી થયું છે? એમણે એવું કીધું છે કે બધા રેકર્ડ ને બધું ગાયબ થયેલું છે એવું એમને જણાવેલું છે. હજુ 48 કલાકથી વધુ સમય થઈ ગયા પણ હજુ એફઆઈઆર એવું કંઈક અમને જાણ નથી. અમે કોપી બી માંગી કે એફઆઈઆર ની કોપી આપો પણ એમણે કશું આપેલ નથી. તમે માંગેલી માહિતીમાં શું એવું હતું કે જે 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 આટલું બધું વિલંબ કરવામાં આવે છે? જવાબ માહિતી માંગેલી એમાં તમામ પુરાવા અમે નિરીક્ષણ કરેલ. તેમાં એવું છે કે જે ગામના ડેપ્યુટી સરપંચ રતિલાલ ધનજી પટેલ છે એમણે પોતાના જ એકાઉન્ટ કે જે બજરંગ એન્ટરપ્રાઇઝથી ચાલે છે એમના ખાતામાં વર્ષ દરમિયાન આશરે 1 કરોડથી વધુની ઉચાપત કરી પોતાના ખાતામાં કરેલા છે. જેના આધારે અમે તપાસ માંગેલ પરંતુ પુરાવા જ અમને નથી આપેલ, જેથી વિલંબ કરે છે. અમને એમણે પોતે સરકારી નાણાંની ઉચાપત કરી પોતાના ખાતાની અંદર તમામ સરકારી નાણાંની ઉચાપત કરી પોતાના ખાતામાં તમામ નાણાં 1 વર્ષ દરમિયાન 1 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરેલ છે, જે પુરાવા અમને આપેલ નથી. એમાં અમે એક બિલ નંબર છે, એક ચેક નંબર છે, એ 67,366 ના આધારે 48,000 થી વધુનું બિલ છે. એમણે ખોટું બિલ મૂકી ને એવા અનેકો બિલ છે જેના આધારે એમણે કરોડો રૂપિયાની ઉચાપત કરેલી છે અને પોતાના ખાતામાં ટ્રાન્સફર કરેલા છે. એમની ધર્મપત્ની જાતે સરપંચ છે અમને એ જાતે પોતે ડેપ્યુટી સરપંચ છે. તમે કેવી રીતે કહી શકો છો કે અમે આ પૈસાની ઉચાપત જ કરી છે અને ચેક ખોટા નાખ્યા છે? દરેક ચેક અમે નિરીક્ષણ કરવા જતા ટીડીઓ સાહેબના હુકુમના આધારે કે ત્યાં નિરીક્ષણ કરવા કે પણ બિલ બધા બજરંગ એન્ટરપ્રાઇઝના છે, રતિલાલ ધનજીના પોતાના છે, એમની સહી પણ નથી. બિલમાં કોઈ ગ્રામ પંચાયતનું કશું માત્ર ને માત્ર ખાલી એમાઉન્ટ નાખી ને ચેક અને ખોટા વાઉચરો બનાવીને પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરેલ છે, જે અમને પુરાવા આપતા નથી, જેથી બધું ક્લિયર નહીં થાય. આના આધારે અમે જો પુરાવા તમામ નહીં મળે તો 2-3 દિવસના તલાટી સાહેબ દ્વારા મને બાહેધરી આપવામાં આવી છે. નહીં મળે તો ટીડીઓ કચેરી દ્વારા અમે તમામ ગામ અને ગામના સભ્યો દ્વારા જઈ ગાંધી ચિડિયા માર્ગે આંદોલન પર બેસવા મજબૂર બનવાના છે. જય હિન્દ, જય ભારત. સ્ટાર્ટ. મારું નામ રતિલાલ ધનજીભાઈ પટેલ છે. હાલ હું સારંગપુર પંચાયતમાં ઉપસરપંચ તરીકે વિરાજમાન છું. તારીખ 18થી લઈને તારીખ 27 સુધી પંચાયતમાં રજા હોવાથી પંચાયત સદંતર બંધ હતી. તે અરસામાં પંચાયતની અંદરમાં કોઈક માણસો ઘૂસી પંચાયતના દફતરને નુકસાન કરી ગયું છે ને જેના અનુસંધાને મને ખબર પડતા જેઓ અમારા સફાઈ કર્મચારી સફાઈ માટે 27 તારીખે સવારમાં 10:30 વાગે પહોંચ્યા હતા કે એમના થકી મને જાણવા મળેલ કે આપણા પંચાયતમાં કોઈ તાળા તોડેલ છે. એ થકી મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશનને જાણ કરેલી અને જાણ કર્યા પછી સ્થળ પર પોલીસ આવી નિરીક્ષણ કરી અને તલાટીશ્રી જેઓ થકી આજ રોજ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવા માટે આવ્યા છે.